નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. નજીકના સમયમાં ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણીના જે પડઘમ વાગી રહ્યા છે તેની જ સામે વિપક્ષો પણ અત્યારે એવી જ રીતે આકરા પ્રહારો કરી રહ્યા છે, ભાજપને ઘેરી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ સભાનું આયોજન થઈ રહ્યું છે, લોકોની સાથે વાતચીત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કઈ રીતના કામો અત્યારની જે સરકાર છે તેણે નથી કર્યા અને હવે જો એ સરકાર બનીને આવશે તો કેવા કેવા કામો કરશે, આવા બધા જ શબ્દો અત્યારે સંભળાઈ રહ્યા છે. હું ફરી એકવાર આજે વાત કરી રહી છું આમ આદમી પાર્ટીની. સુરેન્દ્રનગરના સાયલાના વાટવંચ ગામની વાત કરવી છે, જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ વધારે સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના જેટલા પણ કદાવર નેતા છે એ પણ અત્યારે આ સભામાં તમને જોવા મળી જશે. ઘણા બધા દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે અને ખાસ એમાં જે રીતની વાત કરવામાં આવી છે, ભાજપને ઘેરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂત મહાપંચાયત મુખ્ય વિષય ખેડૂતને લઈને જ વાતચીત કરવામાં આવી છે, ખાસ ખેડૂત પર થતા જે અત્યાચારો છે અને મુખ્ય મુદ્દો હતો કડદા પ્રથા. કડદા પ્રથા જે અત્યારે કરવામાં આવી રહી છે તેને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી, લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી, સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઈસુદાન ગઢવીએ શું કહ્યું હતું? ઈસુદાન ગઢવીએ એ રીતે વાત ઉચ્ચારી હતી કે 30 થી 35 વર્ષ પહેલા કોંગ્રેસ પણ આવી, ખેડૂતો પર અત્યાચારો કર્યા, ગોળીઓ વરસાવી. અત્યારે હવે કોંગ્રેસ છે તે નીકળી ગઈ છે, ગાયબ થઈ ગઈ છે, ત્યારથી પાછી નથી આવી. હવે ભાજપને પણ અહંકાર આવી ગયો છે, એટલા માટે જ ખેડૂતોને હેરાન કરવાના એ પ્રયત્નો કરી રહી છે. અને જો આ કડદા પ્રથા કરવાવાળા જેલ ભેગા નહીં થાય તો ખેડૂતો તેમને ઘર હવાલે કરશે. આ રીતની વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. સૌથી પહેલા તો આપણે નજર કરીએ કે ત્યાં નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું હતું, તેના દ્રશ્યો કઈ રીતના સામે આવ્યા છે. હું ગુજરાતભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં. અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો, ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો, દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો, મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો, પશુપાલકો, દરેકની સાથે એક યા બીજી રીતે કડદો થઈ રહ્યો છે. સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો, તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે 7/12માં બોજા પાડી દે. મંડળીમાં બેઠેલા માણસો કરોડોનું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ ક્યાં? તમે દવા લેવા જાઓ તો કડદો થાય, ખાતરમાં કડદો, માલ પકવીને વેચવા જાઓ તો કડદો, ફરિયાદ કરવા જાઓ તો કડદો. દોસ્તો, આ કડદા વાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધાર્યા છે, આ કડદા બાજોને કાઢવા. મિત્રો, આ ખેડૂતોની લડાઈ છે. ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડાધડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા, ને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે. ઝાડા થઈ ગયા ભાજપ વાળાને વિસાવદર પછી. પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેળ ન પડે, દવા કરવી પડે. ભાજપની સરકારને ઝાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી. હવે મંત્રી બદલે મેળ નહીં પડે, આખી સરકાર જ બદલવી પડે એમ છે. હવે બે પાંચે મેળ નહીં પડે. વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા, છેલ્લા 3 દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું. આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે. સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે. અંગ્રેજો પણ ભાજપ વાળા જેવું કામ કરતા હતા. ખેડૂતો પર કર નાખે, વેરો નાખે, ટેક્સ નાખે, જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસના દંડા લઈને પોલીસ મોકલે. પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું. ખેડા સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા. બારડોલી સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા. મને પૂરો વિશ્વાસ છે કે બોટાદની બજારમાંથી હળદરથી જે કડદા કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે, ભાજપની સરકારની પીછેહટ થશે અને થશે દોસ્તો. અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની, અહીંથી તો આગળ વધારવાની વાત છે. હજુ આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે
કે 2027માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો. અને એટલે આજે ગુજરાતભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો. તમે બધા સંમત છો એમાં? સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે 9મી નવેમ્બરે, ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં 16 નવેમ્બરે, દક્ષિણ ઝોનમાં વ્યારામાં 23 નવેમ્બરે, પૂર્વ ઝોન આણંદની અંદર 30 નવેમ્બરે, સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં 7 ડિસેમ્બરે અને કચ્છમાં 14 નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો. અને ત્યારબાદ 2 નવેમ્બરથી ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે, ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે અને ત્યારબાદ 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે. દોસ્તો, આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા, અમારો ઉત્સાહ વધાર્યો, અમને પ્રેરણા આપી, અમને હિંમત આપી, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. બોલો જય જવાન, જય જવાન. કામધેનુ ને મળે સુકુઈ તણખલું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. અને એ આખલાઓને આજે આ પાંચાલની ભૂમિ ઉપરથી યાદ કરવા માંગીએ છીએ કે 2014માં ગુજરાતના જે પનોતા પુત્રને આપણે દેશમાં લઈ ગયા હતા, આજે આ પરિસ્થિતિમાં ખેડૂતોની જ્યારે પનોતી આવી છે ત્યારે એની સામે જે નાટકબાજી કરી રહ્યા છે એમને એનું ભાન કરાવવા માટે એ આજની ભૂમિ ઉપર એટલે કે પાંચાલની ભૂમિ ઉપર થી એ સિંહ ગર્જના, કેમ કે આવનાર દિવસોની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે જે લોકોએ આપણા ખેડૂત પરિવારને, ખેડૂતોને જેને હેરાન પરેશાન કર્યા છે એની સામે આપણે બધાએ ખભોથી ખભો મિલાવીને આ લડાઈ એટલી મજબૂતાઈથી લડવાની છે કે 2027માં આ નું નખોત કાઢી નાખવાનું છે, એનું નિકંદન કાઢી નાખવાનું છે. આ ભારતીય કડદા પાર્ટીના એ સુપડા સાફ કરી નાખવાનો સમય આવી ગયો છે. અને અહીંયા ઉપસ્થિત અને ગુજરાતની તમામ પોલીસને કહેવા માંગીએ છીએ કે પોલીસની લાઠી એ શા માટે ખેડૂતો ઉપર વરસી રહી છે? આ કાયદાની લાઠી હોવી જોઈએ, આ કમલમમાંથી લાઠી ઉપરથી ન હોવી જોઈએ, કારણ કે આજની જે લાઠી છે એ ભેદભાવ કરી રહી છે. આજની લાઠી એ ખેડૂતો ઉપર દમન કરે છે. એ લાઠી ક્યારેય ભારતીય જનતા પાર્ટી ઉપર દમન નથી કરતી. આ જે લાઠી છે એ ગુજરાતના યુવાનો ઉપર, ગુજરાતના પીડિતો ઉપર એ લાઠી સમસમ વાગે છે. અને ભારતીય જનતા પાર્ટીનો જે ખેડૂત આજે પોતાનો હક, અધિકાર કે ન્યાયની વાત કરે કે કડદા વિરુદ્ધની વાત કરે તો એ લાઠી ત્યાં ઉપડે છે. એટલે ભારતીય કડદા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે આ સુદામણાની ધરતી ઉપર જોઈ લેવાની છૂટ, જ્યાં પણ નજર કરો ત્યાં ખેડૂત જ દેખાશે. એટલે યાદ કરી લેજો કે આ રેલી નથી, આ રેલો છે. અને 2027માં તમારા સુપડા સાફ કરી નાખવા માટેનો આ રેલો છે. 2027માં આ સુપડા સાફ કરી નાખવાના છે. પાંચાલની ભૂમિ ઉપરથી તમને કહેવા માટે આવ્યા છીએ. અને સરકાર અત્યારે વાતો કરે છે કે અમારી પાસે બજેટ નથી. અરે સાહેબ, ધારાસભ્ય ખરીદવા હોય ત્યારે તમારી પાસે બજેટ આવી જાય છે, જ્યારે કમલમ બનાવવાના હોય ત્યારે તમારી પાસે બજેટ આવી જાય છે. આજે અમારા ખેડૂતોને જ્યારે પાકનું વળતર આપવાનું હોય ત્યારે તમારી પાસે બજેટ નથી આવતા. એટલે આ દોગલી નીતિ એ બંધ કરી દેજો. આજનો ખેડૂત એ જાગી ગયો છે. અને આ સૌથી વધારે ગુજરાતની અંદર જો કપાસનું ઉત્પાદન થતું હોય તેમાં પહેલો નંબર સુરેન્દ્રનગરનો આવે. અને આ કપાસની ભૂમિ ઉપરથી કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાણીએ છીએ, એક વાતો કરતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું. આજે જોવા જઈએ
તો 2014માં જે કપાસના ભાવ હતા એ 1200 થી 1400 રૂપિયા હતા અને આજે પણ એ કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા છે. જ્યારે એનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે માટેના તમામ સંસાધનો છે, એ બિયારણ હોય, ખાતર હોય, તમામ જે સંસાધનો છે એના ભાવ 3 ગણા વધી ગયા. આજે જે કપાસમાંથી જે કપાસિયા તેલ બને કે બીજી જે ઉપજ બને એના બધાના ભાવ 3 ગણા થઈ ગયા. પણ આજે કપાસનો ભાવ હતો ને ત્યાંનો ત્યાં જ છે. એટલે આ સ્ટેજ ઉપરથી, પાંચાલની ભૂમિ ઉપરથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે હવે ટેકાનો ભાવ પણ કપાસનો 3 ગણો થવો જોઈએ. એટલે કે 1500 ને 4500 થવા જોઈએ. આવનાર દિવસોની અંદર તમને લોકોને નવા નવા પદ, નવા નવા પ્રમુખ, પ્રતિષ્ઠાઓ આપવામાં આવશે. ધ્યાન રાખજો, લોભ, લાલચ કે પ્રલોભન આવશે ત્યારે આપણે યાદ રાખવાનું છે, આપણે જગતના તાત છીએ, જગતના માલિક છીએ. કોઈ આપને પેજ પ્રમુખ બનાવે તો બનવાનું નથી. આપણે એના દીકરા એ BCCI ના, ICC ના ચેરમેન થઈને બેઠા છે, એના પ્રમુખ થઈને બેઠા છે, અને આપણા દીકરા દીકરીઓ એ પેજ પ્રમુખ થઈને બેઠા છે. એટલે વધારે વાત ન કરતા અહીંયા ઘણા બધા લોકો, આમ આદમી પાર્ટીની પૂરી ટીમ તમારા સાથે, એટલે કે ખેડૂતની સાથે ખભોથી ખભો મિલાવી તમારી જે વેદના, તમારી જે પીડા, તમારી જે આજે વ્યથા છે એ વ્યથામાં સહભાગી થવા માટે અને અહીંયા જે ખેડૂત પરિવાર જે 85 જેટલા લોકો, આપણા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, તેના સહિત જે લોકો આજે જેલની વેદના વેઠી રહ્યા છે. જેલ તો અમે બહુ જોઈ છે, આજ ભાવનગરની જેલ, અને અમે જે બેરેકમાં રહ્યા હતા એ જ બેરેકમાં આજે પ્રવીણભાઈ રામ, આજે એ જ બેરેકની અંદર એમાં રાજુભાઈ કરપડા એ અત્યારે છે. પણ એ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જેટલી જેલ મોટી કરવી હોય એટલી કરી લેજો. આવનાર દિવસોની અંદર આ ખેડૂત સમાજ મોરે મોરો દેવા માટે આવી રહ્યો છે. તમારા અમારા હક, અધિકાર કે ન્યાય માટે જે પણ કડદો કરશે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. એટલે વધારે વાંટ ન કરતા હું મારી વાણીને વિરમું છું. બોલો જય જવાન. एक बार जोर से पूरे दिल से भारत माता का जयकारा लगाएंगे. दोनों मुट्ठी बंद करेंगे, हाथ ऊपर करेंगे और दिल से बोलेंगे भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, वंदे, जय जवान, जय जवान. आज इतनी बड़ी संख्या में गुजरात के कोने कोने से आए हुए मेरे सभी प्यारे खेडूत भाइयों, बहनों, माताओं, बुजुर्गों, बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम. आज 31 अक्टूबर है, सरदार पटेल की जन्म जयंती है. आज से 150 साल पहले गुजरात की पवित्र धरती के ऊपर सरदार पटेल का जन्म हुआ था. आज हम उनकी 150वीं जन्म जयंती मना रहे हैं. सरदार पटेल को भारत का शेर कहा जाता है, गुजरात का शेर कहा जाता है. सबसे ज्यादा लड़ाई खेडूतों की भारत के इतिहास में सरदार पटेल ने लड़ी थी. 1918 में उन्होंने खेड़ा आंदोलन किया था. 1928 में उन्होंने बारदोली सत्याग्रह किया था. खेडूतों के लिए लड़ाई लड़ी थी, अंग्रेजों के खिलाफ लड़ी थी, अहिंसात्मक लड़ाई लड़ी थी. उनकी जितनी मांग थी, अंग्रेजों को उनकी सारी मांग माननी पड़ी.
आज से 100 साल पहले अंग्रेजों के खिलाफ जब सरदार पटेल ने आंदोलन किया, अंग्रेजों ने कभी लाठीचार्ज नहीं किया, अंग्रेजों ने कभी आंसू गैस के गोले नहीं छोड़े, अंग्रेजों ने कभी झूठे पर्चे नहीं करे, झूठे एफआईआर नहीं करे, अंग्रेजों ने अपने खेडूतों को जेल में नहीं भेजा 307 करके। सरदार पटेल ने सपने में भी नहीं सोचा था कि 100 साल के बाद, आजादी के बाद अपने देश के अंदर इतनी गंदी, इतनी अत्याचारी बीजेपी की सरकार आएगी जो अपने खेडूतों के ऊपर, जो अपने हक के लिए लड़ रहे हैं, उनके ऊपर लाठीचार्ज करेगी, उनके ऊपर आंसू गैस के गोले छोड़ेगी, उनके ऊपर झूठे पर्चे करेगी, उनको जेल में भेजेगी, उनको 307 के पर्चे करेगी उनके। आज अगर सरदार पटेल की आत्मा आसमान से देख रही होगी तो सरदार पटेल की आत्मा को बहुत दुख हो रहा होगा। ये कैसा गुजरात हो गया, ये कैसी सरकार आ गई, ये कैसी सरकार है। आज सरदार पटेल की धरती के ऊपर किसान रो रहा है। आज सामने हमारे यहां पे 85 किसानों को इन्होंने, 85 खेडूतों को जेल में डाल दिया। उनका क्या कसूर था? उनका कसूर था वो अपने हक के लिए लड़ रहे थे, अपना हक मांग रहे थे। आज उनको उन्होंने जेल में डाल दिया। हमने उनके परिवारों को आज बुलाया, उनको हम स्टेज पे बिठाना चाहते थे, उनका सम्मान करना चाहते थे आप लोगों के सामने। स्टेज से उतार दिया। शर्मनाक है, शर्म आती है ऐसी सरकार के ऊपर। मैंने उनके परिवारों से, कई परिवारों से बात की। सबसे पहले मैं ये कहना चाहता हूं, हम उन परिवारों के साथ हैं। एक एक खेडूत को हम जेल से बाहर निकलवाएंगे, बड़े से बड़ा वकील खड़ा करेंगे, जो करने की जरूरत है वो करेंगे, सारे खेडूतों को बाहर निकालेंगे। अभी थोड़े दिन पहले जुलाई के महीने में उत्तरी गुजरात में पशुपालक किसानों को, वो अपने हक के लिए लड़ रहे थे, उनके ऊपर आंसू गैस के गोले छोड़ दिए, उनके ऊपर लाठी चार्ज कर दिया, उनके ऊपर झूठे पर्चे कर दिए, उनको जेल में भेज दिया। उसके पहले, थोड़े दिन पहले चेतर वसावा आदिवासियों के लिए आंदोलन कर रहे थे, आदिवासियों की आवाज उठा रहे थे, उनके ऊपर झूठे पर्चे करके उनको जेल में डाल दिया। इनको केवल जेल में भेजना आता है और इनको कुछ नहीं आता। इतनी 75 साल में गुजरात में इतनी क्रूर सरकार, इतनी अत्याचारी सरकार, इतनी अहंकारी सरकार आज तक गुजरात के लोगों ने कभी नहीं देखी है। दोस्तों, किसान क्या मांग रहे हैं? किसान मांग रहे हैं कर्जा प्रथा खत्म होनी चाहिए। होनी चाहिए कि नहीं होनी चाहिए कर्जा प्रथा खत्म? होनी चाहिए कि नहीं होनी चाहिए कर्जा प्रथा खत्म? अरे बीजेपी वालों, तुम तो केंद्र में सरकार बनाई थी, तुमने कहा था हम एमएसपी देंगे। कहां गई तुम्हारी एमएसपी? एमएसपी तो देते नहीं हो। जब किसान अपनी फसल बेचने के लिए मंडी में जाता है तो कर्जा प्रथा करके उसको अपना पूरा दाम भी नहीं देते हो। तुम उसके साथ शोषण करते हो, किसान को पूरा दाम नहीं देते हो। किसान कह रहा मेरी कर्जा प्रथा बंद करो। क्या गलत कह रहा है किसान? किसान को उसका हक नहीं दिया जाता। किसानों के, खेडूतों के घर के अंदर पुलिस ने घुस घुस के उनके बच्चों को मारा है। शर्म आनी चाहिए तुमको। उनको पकड़ पकड़ के आपने जेल में डाल दिया। अभी दिवाली आई, अभी धनतेरस आई, अभी नया साल आया। ये बीजेपी वाले अपने घर में दिवाली मना रहे थे। हर सांघवी अपने घर में अपने बच्चों के साथ दिवाली मना रहे थे। भूपेंद्र पटेल अपने घर में अपने बच्चों के साथ दिवाली मना रहे थे। और ये खेडूत परिवार बेचारे रो रहे थे अपने घर के अंदर बैठ के। उनके बच्चे जेल के अंदर थे, उनके बच्चे जेल के अंदर थे, ये रो रहे थे अपने घर के अंदर बैठ के। दोस्तों, हम आपके परिवारों के साथ हैं। मैंने कुछ परिवारों से बात की। एक मां ने बोला, मैंने कहा मैं आपके साथ हूं मां,
आप चिंता मत करना। उसकी मां में मेरी आंखों में आंसू आ गए उनकी बात सुन के। वो मां बोली मेरे को कोई चिंता नहीं है, मेरा बेटा गरीब खेडूतों के लिए लड़ रहा है, आजादी की लड़ाई लड़ रहा है, जितने मर्जी डंडे लगे मुझे कोई परवाह नहीं है। मैंने बोला मां तू चिंता मत करना, मैं भी तेरा बेटा हूं, तेरे बेटे को बाद में डंडे लगेंगे, पहले केजरीवाल को डंडे लगेंगे, केजरीवाल पहले जेल जाएगा। 30 साल से, पिछले 30 साल से आप सारे खेडूतों ने भाजपा को वोट दिया, इतना वोट दिया, भर भर के वोट दिया, कोई कसर नहीं छोड़ी। 30 साल से इनकी सरकार है। 30 साल से आपने इसलिए वोट दिया था कि हमारे बच्चों को जेल भेजेंगे ये लोग, इसलिए वोट दिया था। आज इनको अहंकार हो गया है, आज किसानों के अंदर इतना गुस्सा है। ये बीजेपी वाले एक नंबर के कायर हैं, पुलिस को आगे करते हैं। मैं कहता हूं एक दिन पुलिस का सहारा छोड़ दो, ये खेडूत बीजेपी वालों को घर से निकाल निकाल के दौड़ा दौड़ा के मारेंगे तुमको, ऐसा मारेंगे बीजेपी वालों को दौड़ा दौड़ा के, इनको शरण नहीं मिलेगी। एक दिन तुम पुलिस को पीछे कर दो, एक दिन पुलिस को पीछे कर दो, पूरे गुजरात के अंदर बीजेपी वालों का जीना हराम कर देंगे। 400 से ज्यादा मंडियों के अंदर मुझे पता चला सारे खेडूत इकट्ठे हो गए हैं। 400 से ज्यादा मंडियों के अंदर आंदोलन चल रहा है और ये बीजेपी वाले इतने कायर हैं। रोज ट्रंप इनको धमकी देता है, रोज ट्रंप इनको धमकाता है, कहता है अमेरिका से आने वाली कपास पे इंपोर्ट ड्यूटी खत्म कर दो, बीजेपी वाले खत्म कर देते हैं। ट्रंप कहता है रशिया से ऑयल नहीं खरीदना, बीजेपी वाले ऑयल नहीं खरीदते। ट्रंप कहता है इंडिया पाकिस्तान का वॉर मैंने बंद कराया, बीजेपी वालों की हिम्मत नहीं है। ट्रंप कहता है कान पकड़ के ऊपर खड़े हो जाते हैं, बीजेपी वालों को कहता है ट्रंप नीचे बैठ जाओ, बैठ जाते हैं। ट्रंप के सामने पैंट गीली हो जाती है इनकी, बीजेपी वालों की। ट्रंप के सामने इनकी नहीं चलती। गरीब किसानों को जेल भेजते हैं, अरे शर्म कर लो। अगर हिम्मत है, मर्द के बच्चे हो बीजेपी वालों, अगर मर्द के बच्चे हो तो ट्रंप को धमकी दे के दिखाओ, किसानों के ऊपर अपना जोर मत चलाओ तुम। खेडूतों को जेल भेजने का आदेश किसने दिया? हर्ष सांघवी ने। खेडूतों के ऊपर लाठीचार्ज करने का आदेश किसने दिया? हर्ष सांघवी ने। खेडूतों को केस करने का, उनके ऊपर 307 लगाने का आदेश किसने दिया? हर्ष सांघवी ने। चेतर वसावा को जेल भेजने का आदेश किसने दिया? हर्ष सांघवी ने। परवीन राम को जेल भेजने का आदेश किसने दिया? हर्ष सांघवी ने। राजू कपाड़िया को जेल भेजने का आदेश किसने दिया? हर्ष सांघवी ने। और बीजेपी ने हर्ष सांघवी को इनाम देके डिप्टी सीएम बना लिया, कहा बहुत अच्छा, और मारो और मारो और मारो। उसको इनाम दिया, हर्ष सांघवी को डिप्टी सीएम बना दिया। मैंने हरदर का वीडियो देखा है, किस तरह से खेडूतों को मार मार के पुलिस डंडे मार मार के भगा रही है। मेरी आंखों में आंसू आ गए वो वीडियो देखने के बाद। मैं आज चेतावनी देना चाहता हूं इस मंच से बीजेपी वालों को, तुम्हारी उल्टी गिनती शुरू हो गई है। आज से 37 साल पहले कांग्रेस को भी अहंकार हो गया था। आज से 37 साल पहले कांग्रेस ने खेडूतों के ऊपर गोली चलाई थी, 14 खेडूत मारे गए थे। पिछले 37 साल से कांग्रेस की सरकार दोबारा नहीं आई है। वही हाल इस बार बीजेपी का होने वाला, भाजपा का होने वाला है। इस बार जो सरकार जाएगी, अगले 50 साल तक बीजेपी की सरकार गुजरात के अंदर नहीं आने वाली। विसावदर का चुनाव हुआ, डर के मारे इन्होंने विसावदर के चुनाव के बाद मंत्रिमंडल बदल दिया। अब मंत्रिमंडल बदलने से काम नहीं चलेगा, अब सरकार बदली जाएगी गुजरात के अंदर। सरकार गुजरात के सीएम थे भूपेंद्र पटेल, अभी मंत्रिमंडल बदला, उनको सीएम से डमी सीएम बना दिया। अब उनकी सीएम की नहीं चलती,
अब भूपेंद्र पटेल की नहीं चलती, अब हर्ष सांघवी सुपर सीएम है। पूरे पटेल समाज को उन्होंने अपमान किया है। पटेल समाज के भूपेंद्र पटेल को उन्होंने सीएम से डमी सीएम बना दिया। अब उनकी नहीं चलती। अब उनकी हर्ष सांघवी अब सुपर सीएम बन गए, उनकी चलती है। और कांग्रेस बीजेपी के साथ मिली हुई है। कांग्रेस और बीजेपी का गठबंधन है। मैंने एक बार कहा था दोनों पति पत्नी है। कौन पति है कौन पत्नी है ये मुझे नहीं पता। बीजेपी और कांग्रेस वालों के जॉइंट धंधे हैं, बिजनेस करते हैं एक साथ। करते हैं कि नहीं करते? दोनों के बिजनेस चलते हैं एक साथ। कांग्रेस नहीं चाहती कि बीजेपी जाए, कांग्रेस चाहती है बीजेपी रहे, इनके धंधे चलते रहें। ऐसा क्यों होता है कि चेतर वसावा जेल जाता है? ऐसा क्यों होता है कि परवीन राम जेल जाता है? ऐसा क्यों होता है कि केवल आम आदमी पार्टी वाले जेल, कांग्रेस वाला कभी जेल नहीं जाता? ऐसा कैसे होता है कांग्रेस वाला जेल नहीं जाता, केवल आम आदमी पार्टी वाले जेल जाते हैं? कुछ तो सेटिंग है कि नहीं है? कुछ तो सेटिंग है दोनों के अंदर। आज बीजेपी बोझ बन गई है गुजरात की धरती के ऊपर। इस बोझ को उतारना पड़ेगा, उतारना आपको पड़ेगा। एक टाइम ऐसा था जब अंग्रेजों को लगता था कि हमें भारत से कोई नहीं हटा सकता। अंग्रेज गए कि नहीं गए? आज बीजेपी को लगता है हमें गुजरात से कोई नहीं हटा सकता। हटाओगे कि नहीं हटाओगे? सारे जने हाथ खड़े करके बता दो। अंग्रेज भी भारत छोड़ के गए थे, बीजेपी को भी गुजरात छोड़ के जाना पड़ेगा। जल्दी टाइम आने वाला है। किसानों की आवाज उठाने वाली पार्टी का नाम है आम आदमी पार्टी। किसानों पे लाठीचार्ज करने वाली पार्टी का नाम है भारतीय जनता पार्टी। किसानों के हक के लिए लड़ने वाली पार्टी का नाम है आम आदमी पार्टी। किसानों को जेल में भेजने वाली पार्टी का नाम है भारतीय जनता पार्टी। गुजरात हमारा है, गुजरात इनके पिताजी का नहीं है। बहुत मलाई खा ली तुमने बीजेपी वालों, अब और लूटने नहीं देंगे। इनके बच्चे विदेशों में पढ़ते हैं, सारे इनके मंत्रियों के बच्चे विदेशों में पढ़ते हैं, और हमारे बच्चों को उठा के ये जेल में डालते हैं। हमारे बच्चे जेल जाएंगे, तुम्हारे बच्चे विदेश जाएंगे। इस बार आने वाले चुनाव में विसावदर वाली कर दो पूरे गुजरात के अंदर। और अंत में मैं कहना चाहता हूं, अभी बारिश की वजह से काफी फसल बर्बाद हुई है। आप लोगों ने सुना होगा अभी थोड़े दिन पहले पंजाब में बहुत बड़ी बाढ़ आई थी, बहुत बड़ी ऐतिहासिक। कितनी 23 जिले हैं पंजाब के अंदर, 23 के 23 जिलों में बाढ़ आई थी। एक महीने के अंदर भगवंत मान साहब ने सभी खेडूतों के अकाउंट के अंदर, बैंक अकाउंट के अंदर 50,000 रुपए हेक्टेयर के हिसाब से पैसे जमा करा दिए एक महीने के अंदर। आज हम खेडूतों के तरफ से मांग करते हैं गुजरात सरकार को कि जिनकी फसल बर्बाद हुई है, सब लोगों को 50,000 हेक्टेयर के हिसाब से उनके अकाउंट के अंदर पैसे जमा कराए जाएं। भारत माता की। એટલે આ રીતની અત્યારે સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે આમ તો આમ આદમી પાર્ટી ખૂબ જોરો શોરોથી પ્રચાર પ્રસાર કરી રહી છે, કઈ રીતના કામો કરશે તેની વાત કરી રહી છે, અને ઘણા બધા મુદ્દાઓ પણ અત્યારે ઉપાડી રહી છે। લોકોના જે ઘણા બધા મુદ્દાઓ છે, રોડ રસ્તાનો મુદ્દો હોય, અત્યારે ખેડૂતોનો પ્રશ્ન છે સામે આવી ગયો છે, તો ખેડૂતોના પ્રશ્નને પણ અવાજ આપી રહ્યા છે। એ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓને લઈને તે અત્યારે લોકોનો અવાજ બનતી હોય એ રીતના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। પણ હવે આવનારા સમયમાં ખબર પડશે કે ચૂંટણીઓનું રિઝલ્ટ કઈ દિશામાં જાય છે, અને ખરેખર જે રીતની અત્યારે વાતાવરણ બની રહ્યું છે તેનાથી ચૂંટણીઓનું જે રિઝલ્ટ આવે છે તેમાં કોઈ અસર થશે કે કેમ, એ પણ અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય છે। સમગ્ર મુદ્દે અને ખાસ જે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।